ફાઇનલી આદિવાસી સમાજ જેની રાહ જોઈ રહ્યા હતા કોર્ટે તે ફેસલો સંભળાવ્યો। ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાના જામીન લગભગ નક્કી। હવે ચૈતર વસાવાનો વારો। મિત્રો, આજનો દિવસે ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લઈને આવ્યો છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા સાથે જોડાયેલા હાઈ પ્રોફાઇલ કેસમાં અત્યારે સૌની નજર ગુજરાત હાઈકોર્ટ પર ટકેલી છે। એક તરફ જ્યાં શકુંતલા વસાવા માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે, તો બીજી તરફ ચૈતર વસાવાના રાજકીય ભવિષ્યને લઈને સસ્પેન્સ હજુ પણ ચરમસીમાએ પહોંચ્યો છે। સૌથી મોટી અપડેટ એ છે કે શકુંતલા વસાવાના જામીન લગભગ નક્કી કરવામાં આવી રહ્યા છે। તેમના વકીલ વિશાલ દવેની મજબૂત દલીલો અને ટ્રાયલ દરમિયાન તેમના વ્યવહારને જોતા કોર્ટમાં તેમનું પલ્લું અત્યંત ભારે જણાઈ રહ્યું છે। મહિલા હોવાને નાતે અને કેસમાં સીધી સંડોવણી અભાવના મુદ્દે કાયદેકીય પાસું તેમના પક્ષમાં મજબૂત રીતે ગોઠવાઈ ગયું છે। માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ તેઓ જેલના સળિયા પાછળથી મુક્ત થઈ પરિવાર સાથે ફરીવાર જોડાઈ શકશે। પરંતુ અસલી પરીક્ષા તો ધારાસભ્ય ચૈતર વસાવાની છે। વનકર્મીને માર મારવાના કેસમાં સેશન કોર્ટે ફટકારેલી 7 વર્ષની સજા તેમના રાજકીય કરિયર પર તલવાર બનીને લટકી રહી છે। જો હાઈકોર્ટમાં આજે સજા પર સ્ટે નહીં આવે તો તેમનું ધારાસભ્ય પદ પર જોખમમાં મુકાઈ શકાય છે। આદિવાસી રાજકારણની કાર્યવાહી દેખાડો જેથી કરીને બધાને પરંતુ નર્મદાના આદિવાસી સમાજ માટે કારણમાં રહ્યું છે। ધન્યવાદ। એક તરફ કાયદાનો ડર અને બીજી તરફ લોકપ્રિય નેતાને બચાવવાની જીદ, આ બંને વચ્ચે આજે હાઈકોર્ટનો ઓરડો ભારે તણાવ અને ઉચ્ચાકથી ભરેલો દેખાઈ રહ્યો છે। શું શકુંતલાબેનની મુક્તિએ ચૈતર વસાવાની મુશ્કેલીનો અંત લાવવાની શરૂઆત છે? શું આજે કાયદો ચૈતર વસાવાના પક્ષમાં ન્યાયનો સૂરજ ઉગાડશે? થોડા જ કલાકોમાં તમામ પ્રશ્નો પરથી પડદો ઉઠી જશે અને ગુજરાતના રાજકારણમાં એક નવો ઇતિહાસ લખાશે। વાસ્તવિકતા એ છે કે ચૈતર વસાવાની જામીન અરજી હજુ સુધી ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ જ કરવામાં આવી નથી। તેમના વકીલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પહેલાં અન્ય સહ આરોપીઓ, જેમાં ખેડૂતો અને મહિલાઓનો સમાવેશ થાય છે, તેમની જામીન અરજીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે। સુનાવણી અને કાનૂની પ્રક્રિયા મિત્રો, કોર્ટમાં અત્યારે જે સુનાવણી ચાલી રહી છે તે ચૈતર વસાવા સિવાય અન્ય આરોપીઓને લઈને ચાલી રહી છે। આ પ્રક્રિયામાં એક મોટી રાત તે જોવા મળી રહી છે કે એક મહિલા આરોપી જેમને 18 દિવસનું નવજાત બાળક છે તેમને કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે।